નમસ્કાર, મારું નામ ડૉક્ટર હનીફભાઈ નાંદોલિયા. હું મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પાછલા 17 વર્ષથી સેવા આપી રહ્યો છું અને હું ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી ગાઈડની માન્યતા ધરાવું છું. વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનનો પરિચય. મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દ રુડોલ્ફ બુકલેએ આપ્યો હતો. મનોવિજ્ઞાનના ઉદ્ભવનું મૂળ તત્વજ્ઞાનમાં એટલે કે ફિલોસોફીમાં પડેલું હતું. સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક ભાષાનો બનેલો છે, જેમાં એક સાયકી એટલે આત્મા, લોગોસ એટલે શાસ્ત્ર કે વિજ્ઞાન. મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. ત્યાર પછી મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. ત્યાર પછી મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે. આ ત્રણ વ્યાખ્યાઓ આત્મા, મન અને ચેતના ની જે ત્રણ વ્યાખ્યાઓ છે એના અંતે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આવું બનવા પાછળનું કારણ એ છે કે વિજ્ઞાન એ પદ્ધતિસર ચોક્કસ હેતુપૂર્વક કોઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પરિણામે વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુની સાબિતી ન હોય તો એને સ્વીકારવામાં આવતું નથી. એટલે મનોવિજ્ઞાનમાં આત્મા ને નરી આંખે જોઈ શકાતો નથી. એ જ રીતે શું તમારામાંથી કોઈએ આત્માને જોયો છે? મનને કોઈએ જોયું છે? ચેતનાને નરી આંખે કોઈએ જોઈ છે ખરી? આત્મા, મન, ચેતનાનો માત્ર આપણને અહેસાસ કે અનુભૂતિ કરી શકાય છે. તેને નરી આંખે આપણે જોઈ શકતા નથી. જે વસ્તુને આપણે જોઈ શકતા નથી, જેની અનુભૂતિ કરી શકીએ છીએ, સાબિતી નથી આપી શકતા, એને વિજ્ઞાન સ્વીકારતું નથી. પરિણામે મનોવિજ્ઞાનમાંથી આત્મા, મન અને ચેતના આ ત્રણ શબ્દો લુપ્ત થયા અને મનોવિજ્ઞાનની જે આધુનિક વ્યાખ્યા સ્વીકૃત બની એ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. માટે જે વર્તનો છે એ વર્તનોના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. જેમ કે આપણને બધાને સમૂહમાં રહેવાનું ગમે છે, પરંતુ રમણને એકલા જ રહેવું ગમે છે. રમેશ દરેક વસ્તુ ઝડપથી શીખે છે, પણ મહેશને કંઈ પણ શીખતા ખૂબ જ વાર લાગે છે. સ્વાતિને નિબંધ લખતા ખૂબ જ સરસ આવડે છે. મયુરને ગણિત સારું ફાવે છે. એવી જ રીતે કેટલાક બીજા ઉદાહરણો પણ આપણી સમક્ષ આવશે. જેમ કે છાપામાં વારંવાર આપણે જોઈએ છીએ કે આત્મહત્યા, બળાત્કાર અને ખૂન થયાના સમાચારો જોવા મળે છે. આ સિવાય આજે માનવીનું જીવન સતત ગતિશીલ અને વિકાસશીલ છે. આ અને આવી અનેક ઘટનાઓ કે બનાવો બનતા જ હોય છે, જેના પરિણામે આવું બનવા પાછળ કયા કારણો જવાબદાર છે, આપણે શા માટે અમુક રીતે જ વર્તન કરીએ છીએ, આ વાતનું આવું જ પરિણામ શા માટે આવ્યું, આ અને આવા અનેક પ્રશ્નો ને જવાબ શોધવા માટે માનવી પોતે જ આજે ગૂંચવાયેલો છે. માનવીને સમજવા કે ઓળખવા માટે તેના વર્તનને સમજવું ખૂબ જ જરૂરી છે. આથી મનોવિજ્ઞાન એ માનવ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા સ્વીકૃત થઈ. અહીંયા આપણે એક ડાયાગ્રામના આધારે સમજીશું કે માનવીનું જે વર્તન છે એની પાછળ પર્યાવરણનું સ્તર છે. એટલે કે માનવી પર્યાવરણમાં વસવાટ કરે છે અને પર્યાવરણના દરેક પાસા એને જેમાં શારીરિક લેવલે અને મનોવૈજ્ઞાનિક લેવલે એ ત્રણેય ત્રણ ફેક્ટર એના વર્તનને અસર કરે છે અને એ પ્રમાણે માનવી પોતાનું વર્તન કરતો હોય છે. મનોવિજ્ઞાનમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે? તો મનોવિજ્ઞાનમાં કઈ રીતે અભ્યાસ કરવામાં આવે છે? મનોવિજ્ઞાનમાં શું, શા માટે, ક્યારે
ક્યાં, કેમ, કેવું વગેરે પ્રશ્નો દ્વારા વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. જોઈએ વર્તનના કેટલાક નમૂના. અહીંયા જુદા જુદા બાળકોના વર્તનના કેટલાક નમૂના આપની સમક્ષ રજૂ કરેલા છે. એ વર્તન માનવ સહજ રીતે થયેલા વર્તનના નમૂના છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, બાળકોથી લઈને વડીલ વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિથી લઈને પુખ્ત વ્યક્તિ સુધી બધા જ વ્યક્તિઓના વર્તનના નમૂના આપણી આસપાસના પર્યાવરણમાં આપણને જોવા મળતા હોય છે. અહીંયા પણ આપણે જોઈએ છીએ વર્ગખંડમાં, ભાઈ બહેનમાં બાળકની કોઈ માંગ સ્વીકારવામાં ના આવે, એનો તિરસ્કાર થયો હોય, રમતગમતના મેદાનમાં આવા વિવિધ ઉદાહરણો આપણને વર્તનના જોવા મળતા હોય છે. તો મનોવિજ્ઞાનની વ્યાખ્યા તરફ જઈએ તો મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનના વિજ્ઞાન તરીકે માનવીય સમસ્યાઓના વ્યવહારુ ઉપયોગને સમાવિષ્ટ કરે છે એવી વ્યાખ્યા સી.ટી. મોર્ગને 1986 માં આપી હતી. બીજી વ્યાખ્યા છે સાયકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર, સી.ટી. મોર્ગન 1986. એના પછીની વ્યાખ્યા છે કે મનોવિજ્ઞાન એટલે વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ, સેમ્યુઅલ વુડ અને ગ્રીનવુડ 1999. મનોવિજ્ઞાન વ્યક્તિઓ અને તેમની એટલે કે વ્યક્તિઓની માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા ફિલિપ ઝિમ્બાર્ડો અને વેબરે 1997 માં આપી હતી. હવે વ્યાખ્યાની સમજૂતી આપણે સમજી લઈએ તો કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. કોઈ પણ વિજ્ઞાન એટલે કે પદ્ધતિસરનું વ્યવસ્થિત જ્ઞાન. વિજ્ઞાન કોઈ પણ બાબતને વૈજ્ઞાનિક રીતે ચકાસ્યા વિના માની લેતું નથી. જેમ કે વિજ્ઞાન ભૂત પ્રેતમાં પણ માનવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે જો એની સાબિત કરી બતાવો તો. રોબર્ટ એલ સોલોએ 2002 માં સુંદર રીતે જણાવે છે કે વિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિથી ચરિતાર્થ થાય છે, નહીં કે તેના વિષય વસ્તુથી. એટલે કે કોઈ પણ વસ્તુ માટે એની પદ્ધતિ દ્વારા જો જ્ઞાન મેળવવામાં આવે તો વિજ્ઞાન એ વાતને સ્વીકારે છે. બીજા મુદ્દા તરફ જઈએ આપણે. મનોવિજ્ઞાન માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. માનસિક પ્રક્રિયાઓ એટલે માનવીનું જે કંઈ વર્તન સમજવા પાછળ જવાબદાર જે માનસિક પ્રક્રિયાઓ છે એને સમજવી જરૂરી છે. માનસિક પ્રક્રિયા થાય છે અને પછી માનવ વર્તન સર્જાય છે. જેમ કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, વિચારણા, સ્મૃતિ આવી અનેક માનસિક પ્રક્રિયાઓનો મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. પેટ સ્કેન, સ્ક્રુઇડ, સ્પેક્ટ, MRI, સીટી સ્કેન વગેરે પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ મનોવિજ્ઞાનમાં આ માનસિક પ્રક્રિયાઓના અભ્યાસ માટે કરવામાં આવે છે. ત્રીજા નંબરના મુદ્દા તરફ આપણે જઈએ તો મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનો અભ્યાસ વિષય વર્તન છે. તો વર્તન એટલે શું? આપણને એવો પ્રશ્ન થાય તો કે વર્તન એટલે 24 કલાકમાં થતી તમામ આંતરિક અને બાહ્ય પ્રવૃત્તિ, જેમ કે રમવું, ગાવું, વાંચવું, દોડવું, ખાવું, પીવું, તરવું વગેરે બાહ્ય પ્રવૃત્તિ છે. જ્યારે તર્ક કરવી, કલ્પના કરવી, વિચારણા કરવું, સમસ્યા ઉકેલ, નિર્ણય આ બધી બાબતો એ માનસિક પ્રક્રિયાઓ અથવા આંતરિક પ્રવૃત્તિમાં આપણે ગણાવી શકીએ છીએ. ચોથા નંબરનો મુદ્દો છે મનોવિજ્ઞાન પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનનો ઇતિહાસ પ્રાણીઓના અભ્યાસથી ભરપૂર છે. એટલે કે મનુષ્ય કરતાં પ્રાણીઓ ઉપર નિયંત્રણ રાખવું સરળ છે અને પ્રયોગનો હેતુ છે કે કોઈ પણ પ્રયોગમાં જો નિયંત્રણ ના હોય તો એની શુદ્ધ અસર આપણે માપી શકતા નથી. એટલે પ્રાણીઓ પર કરેલા પ્રયોગોના કારણો મનુષ્યો પર લગાડવામાં આવે છે અને તેના આધારે માનવ વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે પાવલોવે કૂતરા ઉપર કરેલો પ્રયોગ જેને શાસ્ત્રીય અભિસંધાન તરીકે ઓળખીશું આપણે. ત્યાર પછી
સ્કિનર એ કબૂતર અને માછલી પર કરેલા જે પ્રયોગો છે એને આપણે કારક અભિસંધાન તરીકે ઓળખીશું. કોહલર ચિમ્પાન્જીના પર કરેલા પ્રયોગો છે એ આંતરસૂચના શિક્ષણ માટે જાણીતું છે. થોર્નડાઇક બિલાડીનું જે શિક્ષણ છે એ પ્રયત્ન અને ભૂલ દ્વારાના શિક્ષણ માટે જાણીતું છે. અને અંતમાં મનોવિજ્ઞાન માનવીય સમસ્યાઓનો ઉકેલ શોધે છે. આ જગતમાં માનવી માત્ર